गुजरात की वडोदरा की एमएस यूनिवर्सिटी में आरक्षण मामले फिर एक बार हंगामा हुआ। वडोदरा की एमएस यूनिवर्सिटी में स्थानीय छात्रों के एडमिशन प्रोसेस को लेकर कई दिनों से विवाद जारी है। इस बीच आज वडोदरा के मुख्य कार्यालय में पूर्व सेनेट सदस्य, एमएसयू के पूर्व छात्र नेता और उनके साथ वर्तमान छात्र वडोदरा के स्थानीय छात्रों के प्रवेश में 70% आरक्षण के मुद्दे पर आवेदन देने के लिए वीसी के पास पहुंचे, लेकिन वीसी को जानकारी होने के बावजूद वे हेड ऑफिस नहीं पहुंचे। साथ ही यूनिवर्सिटी का गेट बंद कर दिया गया और पुलिस वहां आ पहुंची। इसी बात से नाराज होकर सभी लोगों ने नारे लगाते हुए विरोध प्रदर्शन किया और जब तक वीसी नहीं आएंगे तब तक उस स्थल से नहीं जाने की बात कही। वहीं नरेंद्र रावत, अमर ढोम से अमित घोटीकर सहित कई लोग हेड ऑफिस पहुंचे और वीसी का विरोध किया, जिसके बाद आखिरकार रजिस्ट्रार को आवेदन पत्र स्वीकार करना पड़ा। ધોરણ 12 પછીનો જે અભ્યાસક્રમ યુનિવર્સિટીમાં લોકો વિદ્યાર્થીઓ જે ભણવા આવે છે એફવાયમાં એડમિશન લેવા માટે એની જે પ્રક્રિયા હોય છે એમએસ યુનિવર્સિટીમાં આ વખતે આ વર્ષથી જે કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે, જેને લઈને અહીંના વિદ્યાર્થીઓ હજુ અવઢવમાં છે કે કઈ રીતે પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થવાની છે, કઈ રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના છે, હજુ સુધી કોઈને કોઈ જાણ નથી। વિદ્યાર્થીઓને અમે સૌ માજી વિદ્યાર્થી અગ્રણીઓ આ બાબતે રજૂઆત કરવા આવ્યા તો વાઇસ ચાન્સલર સમય લીધો હોવા છતાં અહીંથી નાસી ગયા। આજે બહુ શરમજનક વાત કહેવાય કે આ રીતે રજૂઆત સાંભળ્યા સિવાય એક યુનિવર્સિટીનો વાઇસ ચાન્સલર અહીંથી નાસી જાય। પણ અમે આ આંદોલન હંમેશા એ રીતે ચલાવતા રહીશું, કારણ જો આ જે વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ છે એને જો સોલ્વ કરવામાં નહીં આવે તો આ આંદોલન જલદ આંદોલન કરીને આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થઈ। મહારાજા સયાજીરાવ ગાયકવાડે યુનિવર્સિટીની સ્થાપના કરી ત્યારે તેમનું લક્ષ્ય એક જ હતું કે વડોદરાના વિદ્યાર્થીઓનું હિત, વડોદરાના વિદ્યાર્થીઓ અહીંયા ભણે, ઉચ્ચ નામના મેળવે। અહીંથી જ લોકો પદ્મશ્રી જેવા એવોર્ડ લઈને નામના મેળવી છે। ત્યારે આજે વડોદરાના વિદ્યાર્થીઓનું હિત ન જળવાય, આજે એડમિશન પ્રોસિજર ચાલુ થઈ જાય છે, પણ વિદ્યાર્થીઓ અવડાવમાં છે કે આજે અમને એડમિશન મળશે કે નહીં મળે। કેટલા ટકા વિદ્યાર્થીઓને અમે રજૂઆત એટલી જ કરવા આવ્યા છે કે જે પ્રોટોકોલ ચાલતો હતો 70% વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન આપો, પરંતુ આ સરકારની નીતિ રહી છે કે વડોદરાના વિદ્યાર્થીઓને વડોદરામાં એડમિશન ન આપી અહીં નજીકમાં બેઠેલી, હું બહુ સભાનતાથી કહું છું, 2001માં જે રીતે કોમર્સમાં સેલ્ફ ફાઇનાન્સ ચાલુ કરીને નજીકની યુનિવર્સિટીને માલામાલ કરી દેવાની જે રીત હતી, નજીકમાં જે યુનિવર્સિટીને પૈસા કમાવાની રીત હતી, તે પ્રમાણે જો અહીં યુનિવર્સિટીને એડમિશન ના મળે તો ત્યાં એડમિશન થાય, ત્યાં લોકોનો વેપાર ચાલુ થાય ને આમની કટકી બાજુ ત્યાં ચાલુ થાય। તે માટે આ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા ખોરંભવાની જરૂર પડી છે। અહીંયા એડમિશન ના મળે એ અવઢવની સ્પતિ તૈયાર કરી છે। તો પારુલ અને સિગ્મા અને બધી કોલેજોમાં તમે જો કે એડમિશન ખુલ્લા મૂકી દેવામાં આવે છે, વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે, આજે વીસીને રજૂઆત કરી રહ્યા છે। પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને એવા સમયે જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 70% બેઠકો વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે છે। અત્યારે પ્રવેશ પ્રક્રિયાની ઓનલાઈન ચાલુ થઈ ગયું છે। એવા સમયે યુનિવર્સિટી સત્તાવાળાઓએ કોઈ સ્પષ્ટતા કરી નથી, વિદ્યાર્થીઓ અવઢવમાં છે। અમે માંગણી કરી રહ્યા છે કે મહારાજા સયાજીરાવે આ સંસ્થાની સ્થાપના કરી એ સમયથી આ સંસ્થાની સ્થાપના પાછળનો હેતુ આ સ્થાનિક યુનિવર્સિટી હતી કે જેમાં વડોદરા શહેર અને જિલ્લાનો નાગરિક ભણી શકે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે, એના માટેની વ્યવસ્થા હતી અને એના માટે 70% બેઠકો હતી। અમારી કોઈ નવી માંગણી નથી। તમે જોઈ શકો છો કે આ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ જે પ્રકારે વર્તી રહ્યા છે, સરમુખત્યારશાહીના વલણના ભાગરૂપે અત્યારે મેં રજિસ્ટ્રારને પણ વિનંતી કરી છે। અમે બધા પૂર્વ અને ચાલુ સેનેટ સભ્યો છીએ, વિદ્યાર્થી નેતાઓ છીએ, અમે મળીને એમને વાત કરવા માગીએ છીએ। હજી સુધી વાત કરવાની શરૂઆત નથી કરી, અમે પ્રથમવાર આવ્યા છીએ, અમારું આવેદનપત્ર આપવા આવ્યા છીએ, એમની પાસે સમય નથી, જોઈએ શું થાય છે।